ઓ હવે ભાઈ જીગો એ જીગાને ચારે ફૂરડાઓ જીગો મૂળમાં નથી. તો મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં જઈશું. આપણા વિડીયો જોતા એવું મોજમાં જોઈએ. આજે જિગ્નેશ દાદાની સપ્તાહનું કામ ક્યાં પીગોનો પાર્ટ 3 ઉતારવા આવ્યું. હું ડાયરેક્ટ ગ્રાઉન્ડેથી જ વિડીયો ચાલુ કર્યો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે પહોંચી ગયા અત્યારે ગ્રાઉન્ડે. ઘણો સામાન શું કે બધું ઉતરી ગયો તો એ બધું જો આવી રીતના નીચે પડ્યો અને જો કામ જો ક્યાં પૂકી ગઈ. મસ્તીનું કામ કાંઈ ઘટે નહીં એવું થાય છે. અહીંયા શું કહેવાય ઊભા થઈ ગયા બીમને ઉપર જો થઈ ગયો. હવે ઉપર કાપડ નાખશે. કાપડ કાંઈ ઘટે નહીં એવું શું કહેવાય મસ્તીનું કામ ચાલુ છે. અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ઓલા બધા માણસો સામે લાગે છે. આપણે અહીંયા જાય. બહુ લાંબુ હે ભાઈ. હાલીને થાકી જવું એવું હે ભાઈ. આજે હું હાલીને જ આવું. કાંઈ ઘટે નહીં એવું બન્યું હે. જો છે ને. હા એમ હવે લાઈક કરી દો ફટાફટ વિડીયોને, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો. રસ્તામાં મેં કીધું હરપ નથી, નાળા હે નાળા. એમ કે હું પડ્યું હે બધા એવું કે માણસો ઓલી બાજુ હે સામેની સાઈડે. ત્યાં જઈએ આપણે. કાંઈ ઘટે નહીં. હું અહીંયા સ્ટેજ બને જો. આમે સ્ટેજ મોટું સ્ટેજ બનવાનું. સ્ટેજ બહુ મોટું બનવાનું. સ્ટેજનું કામ ચાલુ થઈ ગયું ફાઇનલી. સ્ટેજ મોટું બનવાનું મેં તમને કીધું ને. હું કે ક્યાં કામ પૂગ્યું બંટીભાઈ? હે ક્યાં કામ પહોંચ્યું? હા એમ સ્ટેજની તૈયારી ચાલે એમ ને. તમે પણ નીચે વહી ગયા. સ્ટેજ તો પણ બહુ મોટું બનશે કા? તડકો ભાઈ હજી એવું અત્યારે 5:30 થયા તો તડકો જબર્યો ભાઈ. લૂ હું કે 45 ડિગ્રીમાં કામ કરીને તમને કેવું લાગે છે? હે મજા આવે હે ને? મજા આવે હે ને? તમે પણ છાંયે બેસી ગયા કા નીચે? હા એમ નીચે બોલ ટાઈટ કરજો હરખા. હા એમ તમારે આવી જે સારું ને. કાંઈ જે આમ કોઈ સ્ટેજ ઉપર હુઈ જાય તો ગેટલા બેડલા નાખીને. તમારે બેડ થઈ ગયો કા? બેડ હા એમ. હજી કેટલાક દી લાગશે આ બધું ફિટ કરવાનું? પ્રોગ્રામ ચાલુ થાય ને ત્યાં સુધી કામ ચાલશે એમ. વારે નાનું મોટું જેણું બધું થોડું તો રહી જ જાય કા? એકદમ ઝાટકે ના પૂરું થઈ જાય. હા એમ. આ સ્ટેજ બની જાય પછી શું કરવાનું? અને કાપડ મારવાનું, ઝાલર મારવાની, પગથિયા મૂકવાના, ચડવાના. વાહ. પગથિયા વગર તમે કેમ ચડું કા? હા પગથિયા નીરું પડશે બાજુ. હા જો મારી હે ને 6 ફૂટની હાઈટ છે. હવે શું કે સ્ટેજ હશે કેટલાનું? સ્ટેજ કેટલા ફૂટનું? 4 ફૂટનું તો સ્ટેજ. આમાં પગથિયા મૂકવા જ પડે ને. કારણ કે ઠેકડો મારીને થોડું ચડાય. પછી ઉપર ઘર બનાવવાનું છે આ સ્ટેજ ઉપર. એમ? હા. પછી મહારાજની ગાદી આવશે, બધું બહુ કામ આવશે. એમ સ્ટેજ નું હજી 10% 20% જેવું કામ ચાલુ હે કા? ચાલુ જ છે. સ્ટેજ બની જાય એટલે 20% કામ પૂરું થાય. હવે ઘડી છાંયે ઉભા રહે. બહુ તડકો હે ભાઈ. હા માથું ભટકાઈ જાય. હું કે સાહિલ બાગ કેમ છે તબિયત પાણી? સારું હે ને? ઓ વાંધો નહીં. આટલું કામ થયું હે. એમ નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ફટાફટ. આપણા સાહિલભાઈ આજે આવ્યા છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહિલભાઈ. હું કે સાહિલભાઈ ક્યારનો તમે આવીને ઊભા? સાહિલભાઈ આવું જ પડે. સાહિલભાઈ તો મેઇન મોભી કહેવાય એમાં ભાઈ. સાહિલભાઈને તો ખાસ અહીંયા રહેવું પડે. રાજુ બાપુજી સીધ ગયા? બસ હવે આવશે હમણાં થોડીક વારમાં. રાજુભાઈ શું કે અમારે મુંબઈથી રાજુભાઈ પધાર્યા છે. હું હેલિકોપ્ટર લઈને. ઓહો ભાઈ તડકો જબરો. પાણીની તરસ લઈ ગઈ. આ પાણી હે પીવા જેવું? કે
બંટીભાઈ પાસે જાય પાણી પીવડાવે આપને બોટલ ભરી દે. આ બંટીભાઈ મને આપજો પછી. તરસ તો લાગે ને ભાઈ, કામ કેવડું કરે આ લોકો તડકાનું. ધોમ તડકો છે ભાઈ, આપણે ઊભા ઊભા તરસ લાગે. લાવો બંટીભાઈ લાવો, સારું ઊભું કરીને આમ વ્યૂ આવે કઈ ઘટે નહીં. હો ભાઈ તમારું નામ હું? દિલીપભાઈ. હો હા એમ ઘીનો ભાવ છે ને, દિલીપભાઈ તમાકુ બનાવે. તમાકુ કા તમાકુ ખાવું પડે. તમાકુ ખાય ને તો કરંટ આવી જાય, ફટાફટ સ્ટેજ બને. હું ઓ હોય ભાઈ જીગો. આ ભાઈ જીગા ભાઈ, જીગાભાઈ ફોટા પાડી દીધા આપણે, કાંઈ ઘટે નહીં. હવે હું ના હું કે જીગાભાઈ તમારું આખું નામ તો ક્યાં બધાય ને? રામા જિગ્નેશભાઈ મહિદાસી. અરે પણ કાંઈ ઘટે જ નહીં. क्या बात है सर, क्या बात है सर. પંચમહાલ આપણે ગોધરા. ગોધરા. ઓહો ગોધરા ભાઈ, વાયા ગોધરા આવ્યા ભાઈ. વિસાવદર વાં ક્યાં ગોધરા ને ક્યાં વિસાવદર ભાઈ. ભાઈકસાડી કહેવાય ભાઈ તમે અહીંયા પધાર્યા એમ. હવે સ્ટેજનું કામ પતી જાય પછી ઉપર કાપડ નાખવાનું કામ ચાલુ થાય ભાઈ ડૂમમાં. જોવો ખાલી કેવડો છે આ. આવો આવો માતાજી આવો. પછી એને કાપડ નખાઈ જાય ને પછી વચ્ચે એન્ટ્રી બનાવશે. નીચે કાપડ નાખવાનું. હજી તો ઘણાય કામ બાકી છે ભાઈ, ઝીણા ઝીણા કામ ઘણાય બાકી છે. આ બોલો જય દ્વારકાધીશ. હા એમ જો માતાજી આવ્યા જો જાય. માતાજી હું પેલા આટો મારી ગયા. ના ના બરોબર કામ હાલે છે. પાર્ટ 3 માં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો. હાલો જય દ્વારકાધીશ.